હવામાન વિભાગની આગાહી મુજબ જ વરસાદ જોવા મળી રહ્યો છે। લાંબા સમયથી મેઘમહેરની રાહ જોઈ રહ્યું છે કચ્છ, ત્યારે મોડી સાંજથી એ કચ્છની અંદર ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। કચ્છ જિલ્લો, સરહદી કચ્છ જિલ્લો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો। રાપર, ગાંધીધામ, અંજાર, કંડલા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવાનો શરૂ થઈ ચૂક્યો છે। એટલે કે એક તબક્કે જે વરસાદની કચ્છીજનો, ખાસ કરીને પશુપાલકોને, માલધારી અને ખેડૂતો જે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તે વરસાદ હાલ કચ્છમાં વરસી રહ્યો છે। વરસાદની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ ચૂકી છે। જે આ કચ્છમાં મેઘરાજાએ ચાલુ કરી બેટિંગ। હવામાન વિભાગની આગાહી મુજબ જ વરસાદ જોવા મળી રહ્યો છે। લાંબા સમયથી મેઘમહેરની રાહ જોઈ રહ્યું છે કચ્છ, ત્યારે મોડી સાંજથી એ કચ્છની અંદર ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। રાપર, અંજાર, ગાંધીધામમાં અવિરત વરસાદ શરૂ છે, ત્યારે કચ્છને અનરાધાર ભીંજવે તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે। ત્યારે કચ્છમાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। છેલ્લા કેટલાય સમયથી કચ્છ વિસ્તાર છે તે વરસાદની રાહ જોઈ રહ્યું હતું, ત્યારે કચ્છની અંદર પણ આખરે હવે વરસાદની શરૂઆત થતા લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। વધુ માહિતી માટે ફોન લાઈન ઉપર અમારા સંવાદદાતા ભરતસિંહ કચ્છથી જોડાયેલા છે। ભરતસિંહ, છેલ્લા કેટલાય સમયથી કચ્છવાસીઓ છે તે વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને હવે મેઘરાજા તે કચ્છ ઉપર મહેરબાન થયા છે। ઉમંગ, કચ્છ જિલ્લો, સરહદી કચ્છ જિલ્લો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો। થોડા દિવસ અગાઉ જ જે રીતે કચ્છમાં વરસાદ વરસ્યો હતો, પરંતુ તે વરસાદને પણ કચ્છીજનો માટે પૂરતું ન હોય તે પ્રમાણે આતુરતાથી વરસાદની રાહ જોવાઈ રહી હતી। પરંતુ જે રીતે હવામાન વિભાગે ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી કરી હતી, તે આગાહી મુજબ જ હવે સરહદી કચ્છ જિલ્લામાં પણ આજ મોડી સાંજથી વરસાદ શરૂ થયું છે। ખાસ કરીને કચ્છના પ્રવેશદ્વાર સમાન રાપર, ગાંધીધામ, અંજાર, કંડલા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવાનો શરૂ થઈ ચૂક્યો છે। એટલે કે એક તબક્કે જે વરસાદની કચ્છીજનો, ખાસ કરીને પશુપાલકોને, માલધારી અને ખેડૂતો જે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તે વરસાદ હાલ કચ્છમાં વરસી રહ્યો છે। જી ઉમંગ। જી બિલકુલ, આભાર ભરતસિંહ અમારી સાથે જોડવા બદલ અને માહિતી બદલ। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે, ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।